વલ્લભ ધારવિયા 2 થી 3 દિવસથી તેઓ અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું ધરશે, પરંતુ આજે એ વાત પર મહોર લાગી ગઈ છે. તેઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામા આપવા પાછળનું કારણ શું? તેઓની કોઈ નારાજગી સામે આવી હતી કે તેઓને શું તકલીફ હતી કોંગ્રેસમાં અને ભાજપમાં જોડાવાની કેટલી શક્યતા? લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ 5મી વિકેટ પડી છે અને જો ભગવાનભાઈ બારડ સાથે જો વાત કરીએ તો 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડ્યું છે અને મહત્વની વાત છે કે આજે વલ્લભ ધાલવિયા જેઓ જામનગર ગ્રામ્યના જે ધારાસભ્ય હતા અને એમને રાજીનામું આપ્યું છે. જોકે મૂળ તેઓ ભાજપના જ ધારાસભ્ય હતા અને ભારતીય જનતા પાર્ટીમાં તેમણે વર્ષો સુધી સેવા આપી હતી અને ત્યારબાદ પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ ભાજપમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 2017માં તેઓ કોંગ્રેસમાંથી ટિકિટ લઈ અને જીત્યા હતા. પરંતુ અત્યારે જે કારણ સામે આવી રહ્યા છે કે તેમને કોઈક સારો હોદ્દો આપવામાં આવશે ભાજપમાંથી, એવું એક કારણ અત્યારે સામે આવી રહ્યું છે. સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે અને એના કારણે તેમને આજે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાનું મૂળ કારણ એક પણ એ સામે આવી રહ્યું છે કે હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાનું છે અને હાર્દિકે જામનગર સીટને પોતાની પસંદગી બનાવી છે. જામનગર સીટમાં ભાજપનું અત્યાર સુધીમાં તો જોઈએ વાત કરીએ તો ત્યાં એમનો નબળો વિસ્તાર માનવામાં આવતો હતો અને ત્યાં જામનગરની પ્રજા પણ ભાજપથી ખાસ કરીને નારાજ છે. ખાસ કરીને જે ખેડૂતો છે, ખેડૂતોમાં મોટી નારાજગી જોવા મળી રહી છે. જે વલ્લભભાઈ જે સમાજમાંથી આવે છે, સથવારા સમાજમાંથી, તો સથવારા સમાજની ત્યાં સૌથી વધુ વસ્તી છે. ખાસ કરીને જામનગર ગ્રામ્ય અને દ્વારકાની આસપાસ સથવારા સમાજની ત્યાં વસ્તી વધુ જોવા મળી રહી છે અને બીજું કે હકુભાને પણ રાજ્યકક્ષાના મંત્રી પદ આપવાના કારણે એ પણ અત્યારે નારાજ હતા અને હવે તે ખુશ છે. એટલે જામનગરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ભાજપે આ 2 મહત્વનો ખેલ ખેલ્યો છે, જેમાંથી ભાજપ સફળ થઈ છે અને ભાજપે આજે વલ્લભભાઈનું પણ રાજીનામું આપી અને હવે વલ્લભભાઈ ટૂંક સમયમાં ભાજપમાં પણ જોડાશે, વિધિવત રીતે જોડાશે. એટલે કે હાર્દિક માટે અત્યારે એક મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જામનગર સીટમાં હવે ભાજપ મજબૂત થતું હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે લોકસભા ચૂંટણી પહેલા જો વાત કરીએ તો કુંવરજી વાવડિયાથી માંડીને વલ્લભ ધાલવિયા સુધીના જે ધારાસભ્યો એ રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે, તેમાંથી કારણો તો અલગ અલગ સામે આવી રહ્યા છે. કોઈને પૈસાના જોરથી, કોઈને ડરાવી અને કોઈકને સારો હોદ્દો આપવાના, આમ વિવિધ કારણો આપી અને અત્યારે જે કોંગ્રેસમાંથી ધારાસભ્યો તોડવામાં આવે છે. પરંતુ જે ધારાસભ્યો હવે ભાજપમાં આવી રહ્યા છે, પરંતુ ભાજપના જે મૂળ ધારાસભ્યો છે, જે વર્ષોથી કામગીરી કરી રહ્યા છે, તેમની અંદર પણ અત્યારે નારાજગી જોવા મળી રહી છે. કારણ કે કોંગ્રેસમાંથી આવનાર સીધા જ એમને મંત્રીપદ આપી દેવામાં આવે છે. એને કારણે એની અંદર પણ જે ભાજપના જે ધારાસભ્યો છે એમની અંદર પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે નવાની વાત એ નથી, લોકસભા ચૂંટણી પહેલા અથવા તો કોઈ પણ ચૂંટણી પહેલા આ પ્રકારનું રાજકીય રમત ચાલતી હોય છે, પરંતુ પ્રજા એવા ધારાસભ્યોને નથી સ્વીકારતી જે પોતાના પક્ષ સાથે વફાદાર નથી હોતા, એને પણ પ્રજા સ્વીકારતી નથી. આવનાર સમયમાં જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે જે ધારાસભ્યો પક્ષ પલટો કરી અને જ્યારે બીજા પક્ષમાં જાય છે એમને પ્રજા સ્વીકારે છે કે નથી સ્વીકારતી, એના તો ચૂંટણીના પરિણામો આધારે જ ખ્યાલ આવશે. જી બિલકુલ રાજેન્દ્ર, માહિતી માટે